નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણિયા। આજથી શરૂ થતી પવિત્ર ગિરનારની પરિક્રમાને પરંપરા જાળવવા માટે આજે જૂનાગઢ ખાતે ગિરનાર લીલી પરિક્રમાનો પ્રતિકાત્મક પ્રારંભ કરવામાં આવ્યો હતો। કારતક સુદ 11ના પવિત્ર દિવસે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાએ શ્રીફળ વધેરી પરિક્રમાનો વિધિવત આરંભ કરાવ્યો હતો। આ પ્રસંગે ગિરનાર તીર્થના પૂજ્ય સંતો શેરનાથ બાપુ, ભારતી બાપુ, મહેન્દ્રાગીરી બાપુ, શૈલજા દેવી માતાજી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગ રૂપારેલિયા, ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયા સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। પરંપરા મુજબ ભગવાન ગુરુ દત્તાત્રેયની પૂજા વિધિ કરવામાં આવી હતી। કમોસમી વરસાદના કારણે પરિક્રમા માર્ગ પર કાદવ કીચડ સર્જાતા આ વર્ષની પરિક્રમા મોકૂફ રાખવી પડી છે। તેમ છતાં ધાર્મિક આસ્થા અને પરંપરા જળવાઈ રહે તે હેતુસર સાધુ સંતો અને વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક રૂપે પરિક્રમા યોજાઈ રહી છે। આ પ્રસંગે મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, પુનિત શર્મા સહિત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર ડીજે જાડેજા તથા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। સહજ ન્યૂઝ ગોપાલ ભેસાણિયા, જૂનાગઢ। આપણા ગિરનાર પંથકમાં ગિરનારી મહારાજની ફરતે 36 કિલોમીટરની પરિક્રમા થતી હોય છે। આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે, વરસાદની સ્થિતિ, અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે। કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે। અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે, તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે। લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સન્માન કરે છે, લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે। પરંતુ આ સંજોગવશાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા, એ બદલ અમને પણ ખેદ છે અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે।